પાર્વતીજી શિવને પૂછે છે, હે દેવ, તમે નાળીઓનું સ્વરૂપ કહ્યું, પણ તમારા હૃદયમાં જે ગુપ્તમાં ગુપ્ત વસ્તુ હોય તે મને કહો. શિવે કહ્યું, હે પાર્વતી, સ્વર સિવાય જગતમાં બીજી કોઈ ગુપ્ત વસ્તુ નથી. સ્વર જ્ઞાનવાળો યોગી આખા વિશ્વમાં શ્રેષ્ઠ યોગી છે. 5 તત્વોમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય છે. જે નિર્ગુણ પરમાત્મા છે તે આ 5 તત્વોથી અલગ છે. ભૂલોકથી સત્યલોક સુધીના 7 લોકના જીવોના દેહ આ 5 તત્વોથી ભિન્ન નથી. હવે આ તત્વોના સંબંધોમાં 8 બાબતો જાણવા યોગ્ય છે. પહેલું, તત્વોની સંખ્યા. બીજું, શ્વાસની સંધિઓ. ત્રીજું, સ્વરના ચિહ્ન. ચોથું, સ્થાન. પાંચમું, તત્વોના રંગ. છઠ્ઠું, પ્રાણ. સાતમું, સ્વાદ. અને આઠમું, ગતિનું લક્ષણ. આ 8 પ્રકારથી પ્રાણ ચરાચર સંસારમાં વ્યાપેલો છે. હે દેવી, સ્વર જ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન આ જગતમાં નથી. યોગી લોક પ્રાતઃકાળમાં ષણમુખી મુદ્રા કરીને તત્વોને તપાસે છે. ષણમુખી મુદ્રા બનાવવાને યોગીએ 2 કાનમાં 2 અંગૂઠા ઘાલવા, 2 નાસિકામાં 2 વચલી આંગળીઓ ઘાલે, મુખને અનામિકા છેલ્લી આંગળીથી ઢાંકવું. ઉપાધિ વિનાના પૃથ્વી તત્વનો રંગ પીળો, જળનો શ્વેત, તેજનો લાલ વર્ણ, વાયુનો કાળો અને આકાશનો ચિત્ર વિચિત્ર રંગ હોય છે. હાથમાં દર્પણ રાખી તેના પર શ્વાસ કાઢે. હવે દર્પણમાં જેવું રૂપ પડે તે ઉપરથી કયું તત્વ ચાલે છે તેનો ખ્યાલ કેટલાક બાંધી શકે છે. પૃથ્વીનો આકાર ચતુષ્કોણ, જળનો આકાર અર્ધચંદ્ર, તેજનો આકાર ત્રિકોણ, વાયુનો આકાર ગોળ અને આકાશનો આકાર બિંદુ જેવો હોય છે. તેમના સ્થાન આ પ્રમાણે છે: પૃથ્વી વચમાં, નીચે જળ અને ઉપર અગ્નિ. વાયુનો સ્વર તિરછો ચાલે છે અને 2 મળીને ચાલે ત્યારે આકાશ તત્વ જાણવું. અગ્નિ તત્વ 2 કાંધો ઉપર આવેલું છે. વાયુ તત્વ નાભીની જડમાં આવેલું છે. પૃથ્વી તત્વ જાનું ઢીચણની જગ્યામાં આવેલું છે. જળ તત્વ પગના અંતમાં આવેલું છે અને આકાશ તત્વ મસ્તક ઉપર આવેલું છે. પૃથ્વી તત્વનો સ્વાદ મીઠો, જળ તત્વનો સ્વાદ કસાયેલો, અગ્નિનો સ્વાદ તીક્ષ્ણ, વાયુનો સ્વાદ ખાટો અને આકાશનો સ્વાદ કડવો છે. વાયુ તત્વનો સ્વર 8 આંગણ, અગ્નિનો સ્વર 4 આંગણ, પૃથ્વીનો સ્વર 12 આંગણ, જળનો સ્વર 16 આંગણ ચાલે છે. અગ્નિ તત્વ ઉપર ચાલે તો મૃત્યુકારક છે. જળ તત્વ નીચે ચાલે તો શાંતિ કર્મોને ઉપયોગી છે. વાયુ તત્વ તીરછું ચાલે તો ઉચાટ કરે અને પૃથ્વી તત્વ વચમાં ચાલે તો રોકવાનું કાર્ય કરે. અને આકાશ તત્વ બધી બાજુએથી મધ્યમ છે એવું જાણવું અને તેમાં કોઈ કામ નહીં કરવું. પૃથ્વી તત્વમાં સ્થિર કર્મ, જળ તત્વમાં શીઘ્રતાના કાર્ય, અગ્નિ તત્વમાં દુષ્ટ કર્મ, વાયુ તત્વમાં મારણ, ઉચ્ચાટન આદિ કર્મો કરે તો તે સિદ્ધ થાય. આકાશ તત્વનો સ્વર ચાલતો હોય તો કોઈ પણ કાર્ય કરવું નહીં, કારણ કે તે તત્વમાં કરેલું કાર્ય નિષ્ફળ જાય છે. પૃથ્વી અને જળ તત્વ સિદ્ધિ આપવાવાળા છે. અગ્નિ તત્વ મૃત્યુકારક છે. વાયુ તત્વ
ક્ષય કરવાવાળું અને આકાશ તત્વમાં કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ જાય છે. પૃથ્વી તત્વ ચાલતું હોય તો વસ્તુની પ્રાપ્તિ લાંબા કાળે થાય અને જળ તત્વ ચાલતું હોય તો તે જ ક્ષણે સિદ્ધિ આપે છે. અગ્નિ તત્વમાં હાનિ થાય છે અને વાયુ તત્વમાં પણ હાનિ થાય છે અને આકાશ તત્વમાં સર્વ નિષ્ફળ થાય છે. પિત્ત વર્ણનો ધીરો, મધ્યમ ગતિવાળો, મોટો શબ્દ કરવાવાળો, જરા ગરમ એવો પૃથ્વી સંબંધી સ્વર સ્થિર કાર્યો જલ્દીથી પાર લાવે છે. નીચે ચાલવાવાળો, મોટા શબ્દ કરવાવાળો, શીઘ્ર ગતિવાળો, શીતલ શ્વેત રંગવાળો, 16 આંગળના પ્રમાણવાળો જળ તત્વનો સ્વર શુભ કર્મો કરાવે છે. ચક્કી માફક ચાલવાવાળો, અધિક ગરમ લાલ વર્ણવાળો, 4 આંગળના પ્રમાણવાળો ક્રૂર કર્મો કરાવવાવાળો અગ્નિ તત્વનો સ્વર છે. ગરમ અથવા શીત કૃષ્ણ વર્ણો, 8 આંગળ પ્રમાણવાળો તિરછી ગતિવાળો વાયુ તત્વનો સ્વર ચર કર્મોમાં સિદ્ધિ આપવાવાળો છે. જો વાયુ તત્વ બરાબર રસવાળું હોય અને સર્વ તત્વોમાં મિશ્રિત ગુણો વહેતા હોય તો આકાશ સંબંધી સ્વર યોગીઓને યોગદાયક જાણવો. પીળો રંગ, ચતુષ્કોણ આકૃતિ, મધુર સ્વાદ, વચમાં ચાલવાવાળો, 12 આંગળ પ્રમાણનો પૃથ્વી તત્વનો શ્વાસ અનેક ભોગોને આપવાવાળો છે. શ્વેત વર્ણ, અર્ધચંદ્ર સમાન કસાયેલો સ્વાદ, 16 આંગળ સુધી ચાલવાવાળો જળ તત્વનો શ્વાસ લાભદાયક છે. રક્તવર્ણ, ત્રિકોણ આકૃતિ, તીક્ષ્ણ સ્વાદ, ઉપર પ્રવાહ કરવાવાળું 4 આંગણ પ્રમાણનું અગ્નિ તત્વ જાણવું. નીલ રંગ, ગોળ સ્વરૂપ, ખાટો સ્વાદ, તિરછી ગતિ, ચપળ અને 8 આંગળ પ્રમાણનો વાયુ તત્વ છે અને જેનું રૂપ, વર્ણ, સ્વાદ, ચાલવાની ગતિ એ પ્રગટ જણાતા નથી, તેમ આકાશ તત્વનો સ્વર સર્વ કાર્યોને નિષ્ફળ કરવાવાળો છે, મોક્ષને પણ આપવાવાળો છે. પૃથ્વી અને જળ તત્વ શુભ છે. તેજ તત્વ મધ્યમ મિશ્ર ફળ આપવાવાળું છે. વાયુ તત્વ અથવા આકાશ તત્વ પુરુષોની હાનિ અથવા મૃત્યુ કરવાવાળું છે, અશુભ છે. પૂર્વથી પશ્ચિમ સુધી પૃથ્વી તત્વ, દક્ષિણ દિશામાં અગ્નિ તત્વ, ઉત્તર દિશામાં વાયુ તત્વ, મધ્ય ખૂણામાં આકાશ તત્વ આવેલું છે. ચંદ્ર સ્વરમાં પૃથ્વીમાં જળ તત્વ ચાલતું હોય અને સૂર્ય સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તો તે સૌમ્ય અથવા ક્રૂર બંને કાર્યોમાં સિદ્ધિ મળે છે. પૃથ્વી તત્વ વહે તો દિવસે લાભ, જળ તત્વ વહે તો રાત્રે લાભ. અગ્નિ તત્વમાં મૃત્યુ, વાયુ તત્વમાં નાશ અને અગ્નિ તત્વમાં કદી સ્થાનને અગ્નિ પણ લાગે. જીવન, જય, લાભ, ખેતી, દ્રવ્ય કર્મ, મંત્રનો અર્થ, યુદ્ધ, પ્રશ્ન, ગમન આગમન ઇત્યાદિમાં પૃથ્વી તત્વ શુભ છે. શત્રુ સંબંધી પ્રશ્ન પૂછે તો પૃથ્વી તત્વમાં આવ્યો એવો જવાબ આપવો. જળ તત્વ શુભકારક છે. વાયુ તત્વમાં શત્રુ આવ્યો પણ બીજી જગ્યાએ ગયો. આકાશ અથવા અગ્નિ તત્વમાં શત્રુ આવે તો હાનિકારક અથવા મૃત્યુકારક થાય છે. જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો તેના મનનો વિચાર તત્વોથી જાણવો. પૃથ્વી તત્વમાં મૂળ વિચાર અથવા વૃક્ષાદિનો વિચાર છે એમ જાણવું. જળ તત્વ અથવા વાયુ તત્વમાં જીવ સંબંધી ચિંતા જાણવી. તેજ તત્વમાં ધાતુ સંબંધી ચિંતા જાણવી. આકાશ તત્વમાં
શૂન્ય જાણવું, અર્થાત કોઈ પણ પ્રકારની ચિંતા ન જાણવી. પૃથ્વી તત્વમાં 2 પગવાળા જીવોની ચિંતા જાણવી. અગ્નિ તત્વમાં 4 પગવાળા જીવોની ચિંતા જાણવી. આકાશ તત્વમાં પાદરહિતની ચિંતા, અર્થાત કોઈ ચિંતા નહીં. જમણો સ્વર ચાલતી વખતે અગ્નિ તત્વમાં મંગળ, પૃથ્વી તત્વમાં સૂર્ય, જળ તત્વમાં શનિશ્વર, વાયુ તત્વમાં રાહુ, જળ તત્વમાં ચંદ્ર. વળી ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પૃથ્વી તત્વમાં બુધ, વાયુ તત્વમાં બૃહસ્પતિ, અગ્નિ તત્વમાં શુક્ર સર્વ કાર્યોમાં શુભ ફળ આપવાવાળા છે. પૃથ્વી તત્વમાં બુધ, જળ તત્વમાં ચંદ્ર અથવા શુક્ર, અગ્નિ તત્વમાં સૂર્ય અથવા મંગળ, વાયુ તત્વમાં રાહુ અથવા શનિ અને આકાશ તત્વમાં બૃહસ્પતિ આવેલા કહેવાય છે. જે સમય સૂર્ય સ્વર ચાલતો હોય તે સમયે કોઈએ પરદેશથી આગમન સંબંધી પ્રશ્ન પૂછ્યો હોય અને તે સમયે રાહુ ગ્રહ હોય તો તે મનુષ્ય પહેલા સ્થાનથી નીકળી ચૂક્યો છે અને બીજા સ્થાને જવાની ઈચ્છા કરે છે. જળ તત્વ ચાલતું હોય ત્યારે પ્રશ્ન કરે તો પરદેશી જલ્દી ઘેરે આવે. પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે તે પોતાના સ્થળમાં આનંદમાં છે. વાયુ તત્વ ચાલતું હોય તો તે પરદેશી તે જગ્યા છોડીને બીજી જગ્યાએ ગયો સમજવો. અગ્નિ તત્વ ચાલતું હોય તો તે મરી ગયેલો સમજવો. જો પરદેશ ગયેલ મનુષ્ય સંબંધી પૃથ્વી યા જળ તત્વ ચાલતું હોય ત્યારે પ્રશ્ન કરવામાં આવે તો તે પ્રવાસી સંતોષ, પુષ્ટતા, ઇષ્ટ પ્રાપ્તિ, ક્રીડા, જય અને હર્ષયુક્ત છે એમ જાણવું. તેજ અથવા વાયુ તત્વમાં પ્રશ્ન કરે તો પરદેશી નિંદ્રા, આળસયુક્ત છે તથા જવર અને કંપયુક્ત છે. આકાશ તત્વમાં પ્રશ્ન કરે તો પ્રવાસી મરી ગયેલો છે એમ માનવું. આપણા શરીરમાં 5 તત્વોના 25 ગુણ આવેલા છે. હાડ, માંસ, ત્વચા, નાડી અને રોમ એ પૃથ્વી તત્વના ગુણો છે. વીર્ય, રક્ત, મજ્જા, મૂત્ર અને લાળ એ 5 જળ તત્વના ગુણ છે. ક્ષુધા, તૃષા, નિંદ્રા, કાંતિ અને આલસ્ય એ 5 અગ્નિ તત્વના ગુણો છે. દોડવું, ચાલવું, ગ્રંથિ થવું, આકર્ષણ કરવું અને પોળું થવું એ 5 વાયુ તત્વના ગુણો છે. અને પ્રીતિ, ફેર, લજ્જા, ભય અને મોહ એ 5 આકાશ તત્વના ગુણો જાણવા. દેહમાં પૃથ્વી તત્વ 50 પળ, જળ તત્વ 40 પળ, અગ્નિ 30 પળ, વાયુ 20 પળ અને આકાશ 10 પળ છે. પૃથ્વીના 5 ગુણ, જળના 4 ગુણ, અગ્નિના 3 ગુણ, વાયુના 2 ગુણ અને આકાશનો 1 ગુણ જાણવો. નક્ષત્રો તથા તત્વનો સંબંધ આ પ્રમાણે છે. ધનિષ્ઠા, રોહિણી, જ્યેષ્ઠા, અનુરાધા, શ્રવણ, અભિજીત અને ઉત્તરાષાઢા એ પૃથ્વી તત્વના નક્ષત્ર જાણવા. પૂર્વાષાઢા, અશ્લેષા, મૂળ, આદ્રા, રેવતી, ઉત્તરા, ભાદ્રપદ અને શતભિષા એ તેજ તત્વના નક્ષત્ર જાણવા. વિશાખા, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અશ્વિની અને મૃગશીર્ષ એ નક્ષત્ર વાયુ તત્વના જાણવા. ચાલતી નાડી અથવા પૂર્ણ નાડી તરફ બેસીને શુભ અથવા અશુભ જેવું ફળ પૂછે
તેવા ફળની અવશ્ય સિદ્ધિ થાય, અને શૂન્ય અથવા રિક્તા નાડીમાં પ્રશ્ન કરે તો કાર્ય નિષ્ફળ જાય. રામચંદ્રજીએ તત્વ પર જયથી રાવણ પર જય મેળવ્યો, અને પાંડવોએ પણ તત્વના પ્રભાવથી કૌરવોને હરાવ્યા. દરેક કાર્યમાં તત્વનું જ્ઞાન ફળદાયી છે. પૂર્વજન્મના સંસ્કારથી અથવા ગુરુની પરમ દયાથી આ તત્વો સંબંધી રુચિ પ્રગટે છે, અને તે સંબંધી સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૃથ્વી તત્વનો બીજ મંત્ર લમ છે. તે તત્વનું ધ્યાન કરવાવાળાને શરીર હલકું થતું લાગે છે. વમ એ જળ તત્વનો બીજ મંત્ર છે. તેનું ધ્યાન કરવાવાળો ક્ષુધા તૃષા પર જય મેળવે છે, અને જળની વચમાં ડૂબકી મારી લાંબા સમય સુધી જળમાં પડી રહેવાની શક્તિ મેળવે છે. રમ એ અગ્નિ તત્વનો બીજ મંત્ર છે. તે તત્વનું ધ્યાન કરનારા બહુ અન્ન ખાઈ શકે છે અને બહુ પાણી પી શકે છે. તે અગ્નિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. યમ એ વાયુ તત્વનો બીજ મંત્ર છે. એ મંત્રનું ધ્યાન કરવાથી આકાશમાં જવાનું અને પક્ષીની માફક ઉડવાનું સામર્થ્ય ધરાવે છે. હમ આકાશ તત્વનો બીજ મંત્ર છે. આ તત્વ નિરાકાર અને અનેક વર્ણવાળું છે. તેનું ધ્યાન કરનાર ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તેને વશ થાય છે. સ્વર્ગજ્ઞાનથી વિના પરિશ્રમ મનુષ્ય દરેક કાર્યમાં જય મેળવે છે. પ્રાણ મનુષ્યનું હિત કરતા પરમ મિત્ર છે. જ્યારે પ્રાણ શરીરમાં દાખલ થાય છે ત્યારે 10 આંગળ લાંબો હોય છે, અને બહાર નીકળે છે તે સમયે 12 આંગળ પ્રમાણનો હોય છે. આ 12 આંગળ પ્રાણને એક આંગણ ઓછો કરવાથી જે લાભ થાય છે તે પ્રથમ આપને જણાવવામાં આવ્યું છે. જે યોગી પ્રાણનો નિરોધ સર્વથા કરી શકે છે તેને ખાવા પીવાની જરૂર રહેતી નથી, પણ આ પ્રાણને કેમ ઓછો બનાવવો એ વિધિ કોઈ પણ શાસ્ત્રોથી જાણી શકાશે નહીં. તે વાસ્તે તો તેને જાણવાવાળા ગુરુની કૃપા હોવી જોઈએ.